ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉકાઈની સપાટી 336.39 ફૂટ પર પહોંચી ગઈ છે. રૂલ લેવલથી સપાટી વધુ હોવાથી ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાં જળસ્તરમાં વધારો થયો છે. અડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજ નીચેથી પણ જળસ્તરમાં વધારો થતાં શહેરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે. 7.5 મીટર પાણીનું લેવલ થયું છે. અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થયા છે. ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમાં પાણી પ્રવેશે છે. અડાજણમાં તાપી નદીનો પટ છે, ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે. જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે, ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે, જેથી અડાજણ વિસ્તારના લોકોમાં ઉચાટ સાથે ભય જોવા મળી રહ્યો છે.